જય આદિવાસી જય ભારત। હું આપનો પ્રવીણભાઈ પારગી। મિત્રો સાથીઓ, જે હું તમામ પક્ષોને હું કહું છું, જેમ કે ભાજપ હોય, આપ હોય, બાપ હોય અથવા કોઈ પણ રાજકીય પક્ષ છે, તમામને ધ્યાન દોરાવવા માગું છું એક જાગૃત નાગરિક તરીકે। મિત્રો, જ્યાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારી જે અનામત સીટો છે એ તમામ જગ્યાઓ પર તમામ પક્ષોને હું કહું છું કે તમારા જે પણ ઉમેદવારો નિયુક્તિ આપો ચૂંટણી માટે અથવા કે તેને નિમણૂક પત્ર આપો ઇલેક્શન લડવા માટે, તો એવા લોકોનું પસંદ કરજો કે જે લોકો સાચા એસટી સર્ટિફિકેટવાળા હોય એમને। એવું કેમ મારે કહેવું પડે છે કે ગત ટર્મના જે લોકોના એસટી સર્ટિફિકેટમાં સરકારશ્રીએ એવું કીધું કે જે ઉમેદવાર ચૂંટાઈ જાય પછી કે એનું વેરિફિકેશન કરવું જોઈએ એસટી સર્ટિફિકેટનું। તો હું ગત વર્ષે પણ કેટલા જે ચૂંટાયેલા ડેલિકેટ, તાલુકા ડેલિકેટ અથવા કે જિલ્લા ડેલિકેટ, કોઈનું પણ હાલ વેરિફિકેશન થયું નથી। અને વેરિફિકેશન થયું હોય પણ ખોટા સર્ટિફિકેટવાળા આજે પણ એ ચાલુ થઈ, ટર્મ પૂરો થઈ ગયું। મેં વિશ્લેષણ સમિતિને, ગુજરાત સરકારના સ્ક્રુટિની કમિટીને અવારનવાર મેં ધ્યાન દોર્યું હતું કે તમે જે લોકો ચૂંટાયા છે એ લોકોનું વેરિફિકેશન કરો, પણ ક્યાંક ને ક્યાંક આજ સુધી આખી ટર્મ પૂરી થઈ ગઈ તો પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું આજે પણ વેરિફિકેશન એસટી સર્ટિફિકેટનું વેરિફિકેશન થયું નથી। તો મને અને મારા સાચા આદિવાસીઓને ન્યાય મળ્યો નથી। મિત્રો, હું તમને તમામને કહું છું કે સરકારે નોકરી આપનારને હાજર થતાં પહેલાં વેરિફિકેશન કરવાનું, એસટી સર્ટિફિકેટ વેરિફિકેશન થાય ત્યારે જ એને નિમણૂક મળે છે, એટલે કે હાજર થવા દે છે। તો રાજકીય જે ઉમેદવાર કરે છે એનું પણ પહેલાં એસટી સર્ટિફિકેટ વેરિફિકેશન થવું જોઈએ, પછી જ ચૂંટણી લડે। પણ આ સરકારનું એક પરિપત્ર એવો છે કર્યો સરકારે પોતાની સવલત માટે કે ઇલેક્શન લડ્યા પછી વેરિફિકેશન કરવાનું। વારે કેવું છે, ચાલો કંઈ વાંધો નહીં, એવું પણ કર્યું તો ખરું, પણ આજ સુધી ચૂંટાયેલા અથવા કે જે લોકો હરીફ હતા એમની પણ વેરિફિકેશન થયેલા નથી। સરકારે પોતાની જવાબદારી છે, કલેક્ટરે બધાના નામો આપી, એના બંચ આપી અને જે તે સ્ક્રુટિની કમિટીને આ વેરિફિકેશન કરવાનું છે। 6 વર્ષ એકું ટર્મ પતી ગયું પણ વેરિફિકેશન થયા નથી। મારા પોતાની અરજીઓ પણ છે, જિલ્લા પંચાયતના ડેલિકેટ, તાલુકા ડેલિકેટ, એમને બધાને આજ સુધી વેરિફિકેશન થયું નથી। તો આ લોકો જે લોકો હશે એનું પણ વેરિફિકેશન થશે કે નહીં એ બી એક મોટો પ્રશ્ન છે। મિત્રો, હું ફરીથી કહું છું કે જે લોકો ખરેખર ગુજરાત સરકાર ચૂંટણીનો બહુ મોટો રકમનો ઉપયોગ કરે છે, આસ્થાનો વિષય બની જાય છે, જ્યારે એ ખોટો સર્ટિફિકેટ જો સરકાર ધારે ને એનું વિશ્લેષણ કરે અને ખોટો સાબિત થાય તો સરકારને ચૂંટણીનો કેટલો ભાર પડે છે એ તમે હું જાણીએ છીએ। અને મહેરબાની કરીને બધા જ પક્ષો એ સાચા એસટી સર્ટિફિકેટવાળાને જ અનામત સીટ પર પોતપોતાના ઉમેદવારો ઉતરે, સાચા એસટી સર્ટિફિકેટવાળાને, તો જ સાચો ન્યાય કહેવાય। બાકી તો વિશ્લેષણ સમિતિમાં ખરાઈ કરવું પડશે અને હવે આવતા સમયમાં અમે ખરાઈ માટે જબરજસ્ત આંદોલન કરીશું કે આ તમામ જે ખોટા લોકો હશે તમામના વેરિફિકેશન થવું જોઈએ। ગત વર્ષના પણ ગઈ ટર્મના પણ કોઈનું પણ વેરિફિકેશન થયું નથી, જેનું કોઈનું નહીં એટલે કોઈનું જ નહીં। સરપંચોનું પણ વેરિફિકેશન કરવાનું છે, આજ સુધી નથી થયું। ડેલિકેટનું વેરિફિકેશન કરવાનું છે, આજે પણ નથી થયું। જિલ્લા ડેલિકેટનું સર્ટિફિકેટ વેરિફિકેશન થવું એ બી થયું નથી। કાયદો એમ કહે છે કે સર્ટિફિકેટનું વેરિફિકેશન 3 મહિનામાં સર્ટિફિકેટનું વેરિફિકેશન કરી
અને ડિક્લેર કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશનો અનાદર આ ગુજરાત સરકાર કરી રહી છે. એટલે કે વિશ્લેષણ સમિતિ આજ સુધી ખોટા લોકોને 3 મહિનાની અંદર એકનું પણ પરિણામ આપ્યું નથી. તો આ સુપ્રીમ કોર્ટનો અનાદર છે. ગુજરાત સરકાર એને ધ્યાને લે અને તમામ ખોટા સર્ટિફિકેટવાળાના તમામને વિશ્લેષણ સમિતિને આદેશ કરે કે 3 મહિનામાં જ આનું નિરાકરણ લાવવાનું છે, નહીં કંઈ 6 મહિનાથી. તમામ જાગૃત વ્યક્તિઓ, મારા ભાઈઓ, આ વિડીયો આદિવાસી સમાજ સુધી પહોંચાડો અને સાચા આદિવાસીને ન્યાય મળે એની માટે જાગૃત થાવ. બધાને શેર કરો અને જાગૃત થાય એની માટે જ મેં વિડીયો બનાવ્યો છે. જો તમારા કોઈ પણ ઉમેદવારી કરી અથવા કંઈ કરે તો તમે લોકોએ વિશ્લેષણ સમિતિમાં અરજી કરો કે આ ઉમેદવાર ખોટો છે. એવિડન્સો આપણી જોડે રાખવાના. ફરીથી કહું છું, જો તમે ન કરી શકો તો હું પ્રવીણભાઈ પારગી ને તમે મારા નામથી પોસ્ટ અથવા કે વોટ્સએપ નંબરમાંથી તમે ઉમેદવાર ખોટો છે અને એના આધાર પુરાવા આપી અને આપણે વિશ્લેષણ સમિતિમાં અરજી કરીશું. મને પણ નામ આપી શકો છો. ધ્યાન રહે, ખોટો છે, સાચાને કોઈ નુકસાન થવાનું નથી. તો ગુજરાત સરકાર, વિશ્લેષણ સમિતિ, ચૂંટણી પંચ અને બધા જ પક્ષો સાચા આદિવાસીને ઉમેદવારી કરાવશે એ મને પૂરેપૂરી ખાતરી છે. ગત વર્ષના પણ જેટલા ઉમેદવારો છે એનું વેરિફિકેશન થવું જોઈએ અને આ વર્ષે પણ જે છે એને પણ 3 મહિનામાં વેરિફિકેશન થાય એ જ આશાથી આ વિડીયો બનાવ્યો છે. જય આદિવાસી, જય ભારત, જય સંવિધાન. પ્રવીણ પારગી, આદિવાસી એક્ટિવિસ્ટ.